અરે રિદ્ધિ, ઋત્વિક જમાઈ કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? બસ આ જો ઘરના કામ કરી અને મજા મજા. ચલો તો હવે અમે જઈએ. અરે મારી પાસે તો બેઠા જ નથી, ચાલો પાછા થોડી વાર મારી પાસે તો બેસ. ના મીરા, તારા સાસુને મળ્યા ને પછી એમનું મોઢું જોઈને હવે લાગતું નથી કે અમે બીજી વાર તારા ઘરે આવીએ. હવે તો મન પણ નથી થતું તારા ઘરે આવવાનું. અરે પાગલ, એવું કેમ બોલે છે? શું કીધું મારા સાસુએ? કંઈ બોલ્યા તમને લોકોને? બોલ્યા નહીં, ખીજાણા હોય ને એવું લાગ્યું અમને. એમનો તો સ્વભાવ જ એવો છે, કોણ જાણે ક્યારે સુધરશે. સાચું કહું ને તને તો મને તો એવું લાગ્યું કે તારી સાસુને અમારી સંપત્તિ અને એવું બધું જાણવાની કોઈ ઈચ્છા જ નથી. એમને જરા પણ નથી ગમતું અમારી સંપત્તિ ને એવું હોય તો. સાચી વાત છે, એની પાસે તો કંઈ છે નહીં, એટલે જે લોકોની પાસે હોય ને એનું જોઈને બળતરા કર્યા કરે. બસ સમજાતું નથી કે શું કરવું. અને આ શું, ધૂમ દળવા તમે પોતે એકલા જાઓ છો? રીતિ, આપણી જૂની ઘંટી છે ને એ આમના ઘરે મોકલાવી દઈશ, આપણે બીજી લઈ લઈશું. હા, ના ના, એવું કંઈ કરવાની જરૂર નથી. આજ નહીં તો કાલ મારે આદત પાડવાની જ છે. હવે કોણ જાણે મારા નસીબ કેવા હતા તે હું પણ આ લોકોના ઘરમાં પડી છું. અને તમે મારી કેટલી મદદ કરશો? મારે તો 24 કલાક ઢસેડા જ કરવાના છે અહીંયા. મને તો તમારું જીવન જોઈને જ નવાઈ લાગે છે. તું કેવી રીતે રહી છે એવા ઘરમાં? કોઈ ઘંટી નથી, વોશિંગ મશીન નથી, રેફ્રિજરેટર નથી. મારાથી તો આવી લાઈફ કોઈ દિવસ નહીં જીવાય. પણ હા, જો તને પૈસાની જરૂર હોય ને તો અમને કહેજે, અમે તારી મદદ કરીશું. તું કેટલી મદદ કરીશ? મારા તો નસીબમાં જ લખાઈ ગયા છે આ લોકો. હવે તો રોજ મારે દુઃખ ભોગવવાના જ છે. તું કેટલીક હેલ્પ કરીશ? જવા દો ને એ બધું, હવે મારા નસીબ બીજું શું. અને આ તો સારું કર્યું કે આજે મેં નીકળ્યા હતા ને તમારા ઘરે આટો મારી ત્યારે મને ખબર પડી કે મારા સાટુભાઈનો ખાલી 17,000 પગાર છે. મારી ઓફિસમાં તો મારો પ્યુન છે ને એનો 17,000 પગાર છે. તમે એક કામ કરજો, એને મારી ઓફિસે શિફ્ટ કરાવી દો. 25-30,000 જેવો પગાર કરાવી આપીશ. ભલે, હું એમની સાથે વાત કરી જોઈશ. ઠીક છે, તો મોકલી આપજો. પણ એ મારા પટ્ટાવાળાનું કામ કરશે કે નહીં? કરે જ ને, કેમ નહીં કરે? પગારથી મતલબ રાખવાનો હોય, બાકી આમે નથી કરતા, બધું કરવું જ પડે. એ તો હું એની સાથે વાત કરી લઈશ. ઠીક છે, તો એને મોકલી દેજો ઓફિસ. ભલે. ચાલો જઈએ. કેવી લાઈફ છે, કેટલી મસ્ત લાઈફ જીવે છે મારી બેન. અને હું તો બસ આ નોકરાણીની જેમ કામ જ કર્યા કરું છું. કેમ નહીં જાય નોકરીએ? જોઉં છું, હવે તો ત્યાં જ લગાવીશ નોકરી પર. લે આવી ગઈ. હું શું કહું, તાર બેન નહીં આવ્યા હતા. હા, મળ્યા મને સામા. અને શું તમારા મમ્મી એ લોકોની સામે લવારા કર્યા છે? કહેશો મને? સવારા એવું તો કાંઈ નથી કીધું. તમે રહેવા દો ને, તમારા મમ્મીની ઊંચી ઊંચી ન કરો મારી સામે. મારી બેન અને બનેવીનું મોઢું જોયું ને ત્યાં જ મને ખબર પડી ગઈ હતી કે નક્કી કંઈ થયું છે. અને તમારા મમ્મીનો જે આવડો જીબડો છે ને એ ચાલ્યો જ હશે. ના ના, એવું કાંઈ નથી કીધું. એ તો બધું ધંધાની ને એવી વાત કરતા હતા શું ધંધાની વાત કરતા હતા? કે એ 2 મહિના ગાડી રાખે અને 2 મહિનામાં ગાડી પાછી વેચી હોતી નાખે, બીજી નવી લે. એ બધી વસ્તુ માટે આવડત હોવી જરૂરી છે. છે તમારામાં આવડત? છે તમને બુદ્ધિ કે શું કરવું એમ? નહીં ને તો બસ પછી. પણ હું શું કહું, બધાયના દિવસો આવે ને હું કામે નથી જતો. હા, સાચી વાત છે. હા, જો તમારા કામ ઉપરથી તો વાત યાદ આવી. આ તમે જે કામે જાઓ છો ને એ ના પાડી દેજો. આપણે કામે જવાની કોઈ જરૂર નથી. કેમ? કારણ કે મેં તમારા માટે બીજી નોકરી ગોતી છે. અહીંયા તમને 17,000 પગાર મળે છે ને, ત્યાં તમને 20,000 પગાર મળશે. તો તમને શું વાંધો છે? 20,000? હા, 20,000. વાંધો હોય તો જવાય જ ને. હા, તો સાંભળો, ઋત્વિક જમાઈ છે ને એમને ત્યાં પ્યુનની જરૂર છે. બસ કોઈ પણ મહેમાન આવે ને ઓફિસમાં એમની મીટિંગ માટે, ત્યારે ખાલી એમને ચા પાણીની સર્વિસ કરવાની અને ધ્યાન રાખવાનું. 20,000 રૂપિયા પગાર આપશે. હું કહું કે એવી નોકરી કરવી તો થોડુંક આપણે ઓલું ન થાય. શું ઓલું થાય? શું ઓલું થાય? 3,000 રૂપિયા વધારે મળતા હોય તો તમને વાંધો શું છે? હું એમ કહું છું કે હું ત્યાં બહાર બેઠો હોય ને આ ઋત્વિક અંદર બેઠો હોય, તાર પપ્પાની આવ્યો હોય તો એ કેવું લાગે? કેવું લાગે? એ તો પોતપોતાના કર્મ, પોતપોતાની આવડત ને પોતપોતાના ફૂટેલા ભાગ્ય. ઋત્વિક કુમાર ભણ્યા અને એમનામાં બુદ્ધિ છે
તો એ આગળ નીકળી ગયા. અને તમે તમે તમારા મમ્મીને મૂકો તો કંઈક તમને ખબર પડે ને કે દુનિયામાં બીજું શું છે માની સેવા કરવા સિવાય. અરે તને ખબર છે માં એટલે હું એ? ના, મને તો ક્યાં કંઈ ખબર પડે જ છે. હું તો આમે બુદ્ધિ વગરની જ છું ને. મારે તો ક્યાં કોઈ દિવસ માં હતી જ તો મને કંઈ ખબર પડે. અરે હું એમ તને નથી કહેતો, હું એમ કહું છું કે માને દુઃખ લાગે ને એવું ન કરાય એમ. એ બધું છોડો ને, માને દુઃખ નહીં લાગે. પણ આ નોકરીની જે વાત મેં તમને કરી ને, તમે કાલે જ જઈને ઋતિક કુમારને મળી લેજો એટલે પરમ દિવસથી નોકરી ચાલુ થઈ જાય. તો હું કહું એવી નોકરી કરશું તો આપણી આબરૂ શું રહે? સાચી વાત છે. આમ તો આબરૂ છે ને શેરીમાં પડી હોય છે આપણી. ઘણી વખત મારે વારવા જ આવી પડે એટલી બધી ઇજ્જત છે તમારી તો. ઇજ્જતવાળી વાતો કરે તો છો. તું મારી વાત સમજવાની કોશિશ કર શું? કે એ નોકરી છે ને એની કરતાં એને કંઈક બીજી નોકરી હોય તો કાંઈક લખવાની હોય ને તો મને લખતા તો આવડે જ છે. અક્ષર તો બહુ સરસ છે તમારા. ડોક્ટર બનતા બનતા જ રહી ગયા છો. સાંભળો મારી વાત, મારે કાંઈ બહેસ નથી કરવી. કાં તો તમે એ નોકરી કરશો અને કાં તો હું અહીંયાથી મારા ઘરે વહી જઈશ. નહીં તું એવું નહીં કરતી. ભલે વાંધો નહીં, હું નોકરી કરીશ. હા એમ. તો આટલી લેક્ચર કર્યા વગર પહેલા જ માની ગયા હોત તો. કારણ કે જેટલી મારે મારા માવતરની જરૂર છે ને એટલી જ તારી છે. હોવી જ જોઈએ. કારણ કે માવતર તો 5 વર્ષ છે. કાલ ભગવાનના ઘરે જતા રહેશે. પછી જે છે ને એ હું જ છું. જો આટલી સમજણ આવી જાય ને તો ક્યારેય તકલીફ ના પડે. નહીં, દુનિયામાં છે ને મા બાપથી કોઈ મોટું નથી અને પત્ની છે ને એ પણ જીવનનો એક ભાગ જ છે. હા. એટલે સમજે તું. હું બધું સમજુ છું. તમારે મને સમજાવવાની કાંઈ જરૂર નથી. તમારા મમ્મીને સમજાવો કે આ નોકરી માટે હા પાડી દે ને તો બધું રાગે પડી જાય. એ તો લગભગ હાથ પાડશે, હું એની પાસે જાઉં. હા, સમજાવવા જરૂરી જ છે. અને હજી સાંભળતા જાઓ. મારી બેનની લાઈફસ્ટાઈલ જોઈ, કેવા બ્રાન્ડેડ કપડાં પહેરે છે, બ્રાન્ડેડ શૂઝ પહેરે છે, મોટા મોટા ફોન રાખે છે. એને લાઈફ કહેવાય. એક વખત તો દુનિયામાં આવ્યા છીએ, અહીંયા પણ શોખ પૂરા નહીં થાય તો શું કરવાનું? એ આવતા ભાવમાં તો ભગવાન ક્યાંય કૂતરા મીંદડાનો અવતાર આપશે. એ વાત પછી તો હેરાન જ થવું છે ને. એ વાત તારી હાચી છે, પણ તને કદાચ હું એટલો રૂપિયાવાળો હોત ને તો હું તને જીન્સ ને આવું ટી શર્ટ ને એવું હું ન પહેરવા દઉં. કારણ કે છે ને હાડીમાં જેટલી સુંદર સ્ત્રી લાગે ને એટલી આ ટી શર્ટ ને જીન્સમાં ન લાગે. સાચી વાત છે. દુનિયા તો આખી ગાંડી થઈ ગઈ છે કે બધા એની ઘરવાળીઓને, દીકરીઓને અને બહેનોને જીન્સ પહેરવા દે છે. જો ખૂબસૂરતી સાડીમાં જ હોય તો દુનિયા આવું કરતી જ શું કામ હશે? નહીં? હા તો કરે છે. હવે જાઓ ને તમે જાતા હોય તો. એક તો ઓલી આવીને મારો મગજ ફેરવી ગઈ છે ને, બીજા તમે. ભલે હાલ હું જાઉં બાપા. પણ જાણે મારા જ પનારે પડવાના હતા બધાય. એક તો ઓલી મારો જીવ બાળીને ગઈ છે. સારા સારા કપડાં પહેરે, મોટી મોટી ગાડીઓમાં ફરવાનું, અને એક હું. અશોકના બાપુ, આજે 11 છે અને આંજે છે ને મંદિરમાં ભજન છે. ક્યાંય આડાવડા જાતા નહીં હો, આપણે બેવ ત્યાં જાશું. હો ને? અત્યારે હું ગઈ હતી ને મંદિરે તો ત્યાંથી મને કીધું જ છે કે આંજે આવજો બેવ જણા ભજનમાં. આજ જઈ આવશું. હો ને? આવ બેટા આવ. બહુ ખુશ દેખાય છે ને આજ તમારો દીકરો. બાપ અમારા હાટુભાઈની આવ્યા હતા ને હા તે પછી મીરા એને રસ્તા મળી ગઈ છે. હા એટલે એણે છે ને નોકરીનું નક્કી કર્યું છે મીરાએ મારું. કઈ નોકરીનું? ક્યાંનું? એની ઓફિસમાં જ. કોની? તારા હાડુની ઓફિસમાં? હા, મારા હાટુભાઈની ઓફિસમાં જ. પણ એમાં એવું છે કે ત્યાં પટ્ટાવાળાની નોકરી કરવાની છે અને 20,000 પગાર. અને ત્યાં પાડી દીધી? મીરાએ કીધું એટલે પછી મેં હા પાડી. તને એટલી સમજ પડે છે બટા? એ આપણે છે ને ખુદદારીમાં જીવવાનું. એવા 3,000 માટે છે ને કોઈને ગુલામી ન કરાય. બાપુજી તમે શું કહો છો? જવા જો ને 3,000 રૂપિયા વધારે આવે છે તો આપણે વાંધો શું છે? એટલે એકલા રૂપિયાથી જ આપણી જિંદગી છે? મારી વાત સાંભળ. એવા 3,000 હારું થઈને તું એને ત્યાં જઈને ઝાડુ પોતા કરીશ. એ તને ગુલામીમાં રાખશે. આપણે એવા કોઈના ગોલીપા નથી કરવા. હો પણ બા આ મારી ઘરવાળીની ગુલામી કરતા તો એ ગુલામી હારી ને મારા માટે. એના એ કેવું કેવું મને કહે છે તમને ખબર છે? અને તું એમ માનેસ?
કે તું 3000 ત્યાંથી વધારે લાવીશ એટલે એ તને આમ હથેળીએ રાખશે? ભૂલી જાજે. ઉલટાનું છે ને એ એના બનાવીનું ઓફિસ છે ને એટલે તારી પરી વધારે તાકાત જમાવશે બરાબરની. આપણે ક્યાંય જવું નથી. 17000માં આપણું થઈ જ રહી છે ને, આપણે ક્યાંય નથી જવું. પણ મીરા એમ કહે છે કે તમે નહીં જાઓ ને તો હું મારા બાપા ન્યા વહી જાય પાછી. એને કે કાલ જાતી હોય ને તો આજે જ ઉપડ. વાત કરે છે તું છે ને એના પાલવે બંધાયેલો છે ને એટલે ઈ તને આટલું હેરાન કરે. એકવાર આ મર્દાનગી બતાવ કે તું કાલ જાતી હોય ને તો આજ જા, પણ હું તારા બનાવીને ત્યાં ગુલામી કરવા નહીં જાઉં. વાહ, હું એને છે ને સામેથી છે ને ઘરની બહાર કાઢી નાખું એટલી હિંમત છે મારી. તો ક્યાં જ ગઈ હિંમત તારી? 3000માં વેચાઈ ગયો. મને છે ને તમારું બેયનો ચહેરો યાદ આવે છે. જ્યારે મને એવો વિચાર આવે ને કે હું આને ઘરની બહાર કાઢી મૂકું ત્યારે. કારણ કે તમે પછી આખો દિવસ આ ઘરનું કામ કરશો તો હાવ પછી થાકી જાવ. એટલે હું થાકવાની વાત કરે છે? હું આ પરણીને આવીને તે દુની કામ કરું છું, હજી જો ખડે ધડે છું. મને છે ને કામથી હું થાકતી નથી. તું એની ઉપાધિ કરતો નહીં, પણ ઓલીનો ગુલામ તો બનતો જ નહીં. અને બટા સાંભળ, એ ગુલામીના પકવાન કરતા છે ને ગરીબીનો ટાઢો રોટલો હારો. એ એનું લોહી બને, ઓલાનું ન બને. હું સમજુ છું, પણ એ નથી સમજતી. એનું શું કરવું? હું સમજુ છું કે તારા સાઢુભાઈ છે, પણ એને વિચાર કરવો જોઈએ ને કે ભાઈ આ પટ્ટાવાળી નોકરી દેવી તો પછી કાંઈક બીજી ઊંચી પોસ્ટની નોકરી દે તો એમાં આપણા ઘરની ઇજ્જત જળવાઈ જાય. હા, પટ્ટાવાળામાં તો આપણી ઇજ્જત થોડી દે ઘણા બહાર. એ પણ તમારી વાત સાચી છે, પણ એ તો શેઠ કહેવાય ને, એને જે સારું લાગે એ નોકરી આપે. અહીંયા જ તું ભૂલ કરસ. ગમે એમ તોય તારો હાઠું છે, શેઠ એનો થઈ ગયો ઈ. વારે વાહ, અહીંયા આવીને હું એને બે વાતો કરી કે તું એને શેઠ કેતો થઈ ગયો? એ બિલકુલ નહીં. જો એનામાં એટલી આવડત હોત ને તો એણે એના હાડુભાઈની ઇજ્જત રાખી હોત, પટ્ટાવાળાને બદલે એક ખુરશી દીધી હોત. અને તું આઠ તો ભણેલો છે ને, લખતા વાંચતા આવડે છે ને, તને બિલ બનાવવા બેહાડ્યો હોત, ઝાડુ પોતા કરવા નહીં. એણે તને એના પગની જૂતી સમજ્યો છે. ઋતિક કુમાર છે ને એ તને તારા સસરામાં નીચો દેખાડવા કર્યા છે. સાસરામાં બધી એવી વાતો કરે કે ભાઈ ઋષિકુમાર કેવા છે અને અશોક કુમાર પાસે કાંઈ નથી. એ નીચો દેખાડવા માટે કરે છે. આપણે એથી ઊંચું થાય એવું આપણે કામ કરવાનું છે. અને પછી આપણા કુટુંબમાં એવી વાતો ફેલાય કે આને ઉપર લાવનાર ઋત્વિક. હા, એ ખબર છે તને? આપણે એવું નથી થવું. તારા 17000માં અમે બધાય ખુશ છીએ. બરાબર છે. એટલે તું ઈ ઉપાધિ કરતો જ નહીં. મારે 17 ના 17000 નથી જોતા. બસ ઈ છે ને તું તારી ખુમારી ના કમાઈ છે, તારી મહેનત ના કમાઈ છે. વાહ, મને ખબર છે કે હાલનો રોટલો હશે ને તો તમે સવારે હસતા હસતા ખાઈ જશો. પણ હા મીરા રે, એનો કયો રસ્તો મારે કરવો ઈ કયો, બાકી બધી વાત તમારી માનું. મેં તને કીધું જ છે, ઈ જે કહે ને એની બધી હામાં હા નહીં મિલાવાની. ચોખ્ખી ના પાડવાની કે ના આ મત થશે. તારે રહેવું હોય તો રહે, જાવું હોય તો જા. એટલે એને જ શરમ આવશે કે હું જઈશ તો મારા બાપના ઘરે બધાય મારી હું વાતું કરશે કે આ છે ને નો હમાણી હારે એટલે પાછી આવી. આપણે એ નોકરી કરવી નથી અને મીરાઓને અહીંથી કાઢવાય નથી. આપણે તો આપણો બીજો વસલો રસ્તો ગોતી લેવાય. બાપુજી, આ વાત છે ને એ મને હોનાની લાગી. જો મીરા સમજી જતી હોય તો એને સમજાવવાની જવાબદારી મારી. તું ઈ ઉપાધિ કરતો નહીં. બાકી તમને કાંઈ દુઃખ થાય ને એવું કામ હું આજ દિન સુધી મેં કર્યું નથી અને જિંદગીમાં કોઈ દિવસ કરીશ નહીં. બેટા તું તો અમારો શ્રવણ છે, શ્રવણ. હા, અમને તારા માટે કોઈ ફરિયાદ નથી. તને કોઈ દી કીધું કે તું ઊંચા પગારની નોકરી કર? ના, મને ખબર છે કે મારો દીકરો ખુદદારીની જ નોકરી કરે, એની મહેનતની જ નોકરી કરશે અને એ જે લાવશે એ અમને મીઠું લાગશે. અને પછી તો ઈશ્વર કરે ને એ હાસો. એ જે કરે ને એમાં પછી ક્યાંય ગુલામી ન આવે. એ દેશે ને તો એ કોઈને નહીં કહે કે મેં અશોકને આટલા રૂપિયા દીધેલા અને આ
આ તારો હાડુભાઈ 3000 હું વધારે દે કે આખા ગામમાં કહેશે કે એને 20-22 હજારની નોકરી મેં આપી છે એમ. આપણે એવું નથી કરવું બેટા. ભલે હા જા મારો દીકરો કામે જા. ભલે. અને હવે છે ને તમે કાંઈ મારી ઉપાધિ નહીં કરતા. બસ ભલે બાપુજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને બેટા કોઈની વાતમાં નહીં આવવાનું હો. ભલે. સાચું કહું ને તો આપણો હસકો છે ને એ તમારા જેવો છે. હાવ ભોળો થયો છે. સાચે હા બસ એને છે ને ઓલી ચડાવે છે ને એટલે ક્યારેક ચડાવ ધનેડાની જેમ ચડી જાય છે. પાછા આપણે એને વાળીએ ને તો વળીએ જાય છે.